સુરત ગ્રામ્યના કામરેજમાં હર ઘર તિરંગા યાત્રાની ભવ્ય શરૂઆત કરવામાં આવી। જ્યાં કામરેજ ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રા ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે જોડાયા હતા। સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના નારા અને ભારત માતા કી જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। દેશભક્તિના રંગે રંગાયેલા કામરેજમાં હર ઘર તિરંગાનો સંદેશો ગુંજી ઉઠ્યો હતો। તો આ પ્રસંગે સુરત જિલ્લાના ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, કામરેજ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દેશવ્યાપી કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ, કામરેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ સુરત જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ જોડાયા હતા। તિરંગા યાત્રા દરમિયાન સૌએ દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનો સંદેશો પણ આપ્યો હતો। गुजरात भारतीय जनता पार्टी द्वारा हर घर तिरंगा તેમજ તિરંગા યાત્રાનું આયોજન સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે, ત્યારે સુરત જિલ્લામાં કામરેજ તાલુકાની અંદર પણ કામરેજ ગામે આજે તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। આ તિરંગા યાત્રાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, અલગ અલગ સમાજના આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો, યુવા વિદ્યાર્થીઓ સૌ મોટી સંખ્યામાં આજે તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે। ત્યારે સુરત જિલ્લાની અંદર દરેક તાલુકા પંચાયત બેઠક દીઠ આ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે આજે આ યાત્રાની શરૂઆત કામરેજ ગામથી થઈ રહી છે અને તેમાં સૌ આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે।